2026ની અંદર ખાખી પહેરવાનું સપનું હોય તો આ દાખલો તમારી માટે છે। બે સંખ્યાઓનો ગુણોત્તર 4:5 છે, તેમનો ગુસા છે એ 6 છે, તો તેમનો લસા કેટલો થશે? આવું તમને જ્યારે આપેલું એક વસ્તુ યાદ રાખવાની છે, જો ગુસા આપેલો છે તો ગુણોત્તર હારે એનો ગુણાકાર કરી નાખવાનો છે। શું કીધું છે? 4 અને 5, ગુસા કેટલો આપ્યો છે? 6, તો 6 ચોક 24 અને 6 પંચાને 30, એટલે એક સંખ્યા 24 મળી, બીજી સંખ્યા 30 મળી। અગાઉ મેં તમને એક સૂત્ર કીધેલું છે કે લસા ગુણ્યા ગુસા બરાબર સંખ્યા 1 ગુણ્યા સંખ્યા 2 થશે। લસા આપણે ગોતવાનો છે, ગુસા આપણને આપેલો છે, કેટલો આપેલો છે? 6 આપેલો છે। સંખ્યા 1 આપણે મેળવી લીધી છે 24 અને સંખ્યા 2 થશે 30। લસાને આપણે કરતા બનાવીએ 24 ગુણ્યા 30 છેદમાં અહીંયા 6 આવશે, 6 પંચાને 30, 24 ગુણ્યા 5 થશે, 5 ચોક 20 વધી તેની 2, 5 દુ 10, 10 ને 2 12, એમનો જે લસા આવશે એ 120 આવે છે। તો આ દાખલો તમને સમજાઈ ગયો હોય તો તમારી સ્ક્રીન સમક્ષ એક દાખલો દેખાઈ રહ્યો છે, જેનો જવાબ તમારે કમેન્ટ્સ બોક્સમાં લખવાનો છે અને તમારા સાથી મિત્રોને મોકલી દેવાનો છે। હર હર મહાદેવ।